દેવાધિદેવ મહાદેવના ચરણોમાં કોટી કોટી પ્રણામ. વિજયગીરી બાપુની ચેતનાને પ્રણામ. મંચ પર બિરાજમાન વર્તમાન મહંત એવા પરશુરામગીરીજી તેમજ તેમનો પરિવાર, મારી બાજુમાં બિરાજમાન માતૃશક્તિ એવા ભગવતીગીરી માતાજી, સિયારામગીરી માતાજી, શરણાનંદ બાપુ, ધર્મદાસ બાપુ, જનકગીરી બાપુ તેમજ પહુડી બાપુ, અન્ય સંતો મહંતો જે મંચ પર બિરાજમાન છે એવા તમામ સાધુ સંતના શ્રીચરણોમાં કોટી કોટી પ્રણામ. આ કાર્યક્રમ આમ તો અમારા સાધુ સંતોનો છે, પણ સમાજ અને સાધુ સંતો એક સિક્કાની બે સાઈડ છે. સંતોને ભક્તો વગર ન ચાલે, ભક્તોને સંતો વગર ન ચાલે. આ ચાદર વિધિ એનો અર્થ એ થાય છે કે અત્યાર સુધી તો રાજુબાપુ જે પોતાની રીતે જીવન જીવતા હતા, પણ ચાદર વિધિનો અર્થ એમના સદગુરુ મહારાજના હસ્તક આજે તિલક વિધિ થશે, એમને ચાદર ઓઢાડવામાં આવશે અને આજથી હવે રાજુબાપુની જવાબદારી બધી બેવડી બની જાય છે. કરાવો તો એ લોઢું છે એ સોનું બની જાય, પણ એ ક્યારેય પારસ ન બની જાય. પણ અમારા સદગુરુ મહારાજની અંદર, આ સંતજનોની અંદર એવો વિશેષ ગુણ પડેલો છે કે ગમે એવો એનો શિષ્ય હોય એમાંથી એક પછી એક અવગુણ કાઢવો પડે છે. એનું કારણ શું છે તો કે હિમપાત થયો છે. એવી જ રીતે સદગુરુ મહારાજના શરણમાં જવાથી એકવાર દૃષ્ટિપાત થઈ જાય, એકવાર સ્પર્શપાત થઈ જાય અને જે અવગુણ બધા એક પછી એક નીકળી અને એ સદગુરુ મહારાજની સમાન બની જતા હોય છે. ક્ષેત્રો ચાલતા હોય, આજે મોટા મોટા સમાજના કાર્યો થતા હોય, મોટી ગૌશાળાઓ ચાલતી હોય, વૃદ્ધાશ્રમો ચાલતા હોય, આ બધા જ ધર્મના અંગ છે. અને આ ધર્મને કોણ જાગૃત રાખે છે તો આપણો આ સંત સમાજ દિન અને રાત આ સમાજ માટે થઈ અને જાગૃત રહે છે. આ તમામ સંતો પોતપોતાની કુટિયામાં બેસી અને ભજન બળ પોતાનું વધારી શકે છે, માત્ર ને માત્ર પોતાનું ભજન કરી શકે છે, પણ નહીં, આ સાધુ છે એ સ્વાર્થી નથી, એ તો નિસ્વાર્થ છે. આ સમાજ માટે રાત અને દિન હંમેશા જાગૃત રહે છે અને આ પ્રજાને જાગૃત કરે છે. આજ અમારા શરણાનંદ બાપુનો દાખલો લ્યો. દિવાળી પહેલા આપણે બધા જ જાણીએ છીએ કે જગતગુરુ શંકરાચાર્યજી મહારાજને પધાર્યા અને પાલિતાણામાં અત્યાર સુધીમાં ન ભૂતો ન ભવિષ્યતે અત્યાર સુધીમાં આવો દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ ક્યારેય થયો જ નહીં હોય. તો શરણાનંદ બાપુ પોતાની કુટિયામાં બેસીને ભજન ન કરે? પણ નહીં, પોતે ધર્મ માટે થઈ અને જાગૃત છે અને જાગૃત થવું જ પડશે. કારણ કે આપણે જાગૃત નહીં થઈએ તો આજ પાલિતાણાના ડુંગર ઉપર પ્રગટનાથ મહાદેવ અને નીલકંઠ મહાદેવ હતા એવું જ રહી જશે. મારી કરબદ્ધ પ્રાર્થના છે કે આપ તો દેવાધિદેવ મહાદેવ, નીલકંઠ મહાદેવ અને પ્રગટનાથ મહાદેવના સાનિધ્યમાં, એના શરણોમાં તમને રહેવા માટે થઈ અને અહીંયા આ ભૂમિ મળી છે. અમે તો ઘણા બધા લાંબેથી પણ આવીએ જ છીએ. એક મહિના સુધી આ તમામ સંતો, અહીંયા મંચ ઉપર બિરાજમાન તમામ સંતો ખૂબ મોટો પુરુષાર્થ કર્યો છે, ખૂબ પરિશ્રમ કર્યો છે, પણ નક્કર પરિણામ હજી સુધી અમને મળ્યું નથી. પણ મળે એવી નીલકંઠ દાદાના ચરણોમાં અમે કાયમ પ્રાર્થના કરીએ છીએ અને એક દિન અમારું ભોળાનાથ સાંભળશે. પણ આજે અહીંયા જે કાર્યક્રમ છે એ રાજુબાપુની ચાદર વિધિ હમણાં ટૂંક સમયમાં જ અહીંયા આપણે એમની ચાદર વિધિ કરશું. રાજુબાપુને અનેક જવાબદારી આજે બેવડી બની જાય છે અને એ તમામ જવાબદારીમાંથી રાજુબાપુ સંપૂર્ણપણે એમાંથી પારંગત નીવડે એવા આ સંત સમુદાયના આશીર્વાદ છે, એવો સાધુવાદ છે. ઓમ નમો નારાયણ. જય ગિરનારી.